અત્યારે હું ગાય માતાને રોટલી ખવડાવવા જાઉં. આ દિલા કાકા ગોળ ગોળ ફરાવે. અમારે ફરવા જવાનું છે નહીં ફરાય. કાના તો હા કીધા હતા. મેં કઈ કીધું હારે? કીધું તું. મેં તો પેલું લેવા જઈશ તારે કીધું તું તે પેલું. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 8 વાગ્યાથી અને અત્યારે હું બનાવું છું ચા. તો મારી ચા ઉકળે છે. તો ચાલો, ચા મારી બની ગઈ છે. હવે બહાર જઈને પીએ. તમારે કેટલા મસ્ત નહીં કર બે હવે ચાલક મારી બેનને તે જવાનું થાય એટલે મારે એક જ કહેવાનું શું બનાવું તો અરજ લીધા. હું રોટલી શેકું છું. તો અડધી બાકી છે, અડધી શેકું છું. અને શાકમાં આજે મગ, ચણા અને મઠિયાના વૈરા બન્યા. અને પછી અમારે જવાનું છે ફરવા. એ તો તમને આ વિડીયોમાં જોવાનું. જમવાનું મારું બની ગયું છે. અત્યારે હું ગાય માતાને રોટલી ખવડાવવા જાઉં. આ દિલા કાકા ગોળ ગોળ ફરાવે. જાડુ ખવડાવી આવું. આસ્તાન જોજો. લાવ ને એકલા એકલા હું ખાઈ આપતો નહીં પાછો. ધ્રુવેશ પાસે કેરી લે. એક ચીરી કાપી આમાં મીઠું લગાડી આપ. આ વાર તો આજે કંઈ નવી હેરસ્ટાઈલ બનાવીને જો ધ્રુવેશ. ચાલ, થેન્ક યુ. રાખજે. હવે પાકી ગઈ છે ઘરે. કાચી હતી ને તો મસ્ત લાગતી. તો હમણાં મારી ગાય માતા બેઠી છે જોજો. હા કે હવે મને ઓળખી ગઈ છે થોડી થોડી. કે મને તું ઓળખે છે. તું તો મને મારે છે. એટલી તો ખા બેટા. મને તારાથી બીક લાગે. મારી ગાય માતાથી મને બીક લાગે. જ વખત છે ને અડધી રોટલી ખાઈ ગઈ. હવે નથી. ચાલો હવે હું પાછી જાઉં. આ બાજુથી છરકવાનું, આમથી જતી રહું. એક દિવસ વરસાદ પડ્યો બરોબરનો, બધું કચરું કરીને જતો રહ્યો. અને પાછો તડકો હતો એટલો જ આવી ગયા. તમે છે ને દાદીના ઘરેથી કેટલા બધા મોગરાના ફૂલ તોડ્યા છો. દાદી કે ફૂલ રાહ જોવે કે તું આવે ને તોડી જાય. એટલે બીલીપત્ર તોડ્યા અને મોગરાના ફૂલ. તો મસ્ત માતાજી માટે હાર બનાવીશ. મમ્મી રાહ જોતા હશે કે કંઈ રહી ગઈ. આટલું તો રોકાતી જ નહીં, કેમ કે કામ ચાલે છે. દાદીના પતરા થોડા વાંદરા ભાઈએ બધા તોડી નાખ્યા છે, તો એ રિપેર કરે. અને અમારે છે ને હું, રેશમા, પિંકી બેન ને અમે બધા છે ને નાવા જવાના છે નંદીએ. પણ હજુ રાકેશ મૂકવા આવે તો હું જાઉં. પણ આમ તો મેં કીધું છે કે પિંકી બેન ફરવા લઈ જવાના છે તો મને મૂકવા આવજો. હા તો કીધું છે, આવે તો ઠીક. અને ઉપરથી મિતિક્ષાને તાવ છે, તો હવે જવા દે તો ઠીક, ના જવા દે તો કંઈ નહીં. કેમ કે કેનાલમાં મેં બરાબર એન્જોય કરી આવી છું. વેકેશન મારું સફળ થઈ ગયું. દિલ ખુશ થઈ ગયું, દિલ ભરાઈ ગયો. હવે જવા મળે તો જઈશ, ના જવા મળે તો કંઈ નહીં. તો ચાલો હવે ઘરે જઈને જ મળીએ આપણે. કાલે કેવું શીખવાડ્યું તો એવું પીવાનું. હા એવું લે મોનાકો મૂકી ના રાખી. પાણી જોડે ગળી જવાનું, ગળી જાય તાતે છે નથી કે દે તારે તો ડાઈ તો દે છે. બસ મસ્ત મસ્ત પીએ છે આપણે.
હમ પી દે ત્યાં ગઈ પી ગઈ લે આવી બસ હા ચાલ ગર્લ છે જા આવે રમવા જા હજી પીવાની પાણી આ ચપ્પલ ભૂલી ગઈ અજય કાકાને કહેજે મેં તો દવા પી આવી ઓકે ત્યાં ઉપર છે અંદરથી બૂમ પાડ દે સારું મને પણ ચડાવો એવું કહેજે મને તમને આપી દઉં જમવાનું ના આ ઉપર ચડાઈ દઈએ કયું તો આખો કબાટ ખાલી કરો આને ખાલી તો અમારે ફરવા જવાનું છે કઈ ફરાય પિંકી જોડે એ કાના તો હા કીધા હતા મેં કઈ કીધું હારે કીધું તું મેં તો પેલું લેવા જઈશ તારે કીધું તું તે પીવું તો ચાવલ લેવા કશું લેવાનું જો આવવાનું ચા આવું ના ચાલે નાવા જવાના હતા આપણે તો મંદિર સુનિતા બી તઈ તો જઈ આવી કે મેં કીધું તું ને હવે કેન્સલ હવે આપણે બે એકલા જ જશું એવું ને તમે જમી લેતા તો મેં વાસણ ધોઈ નાખતી જો હવે ના પાડે સારું તો કબાટ ખાલી કરી નાખો તો પછી મારે મૂકવાની વારી તો આસ્તાનું છે ને થોડું વજન ઓછું પડે છે તો આ ટેબ્લેટ આપી છે ને રોજ સવાર સાંજ પીવડાવવા તો પી લે છે એટલે સારું છે તો વધારાનું જેટલું પણ સામાન છે ને બધું ઉપર ચડાવે છે તો અત્યારે પહેલાં તો મેં વાસણ ધોઈ કાઢું એટલે તડકા મને કરવું ના પડે અને હવે જવાનું તો ના પાડી દીધી આમ પણ મેં નથી જવાની કેમ કે મિતિક્ષાને તાવ છે ને ઊંઘી ગઈ છે તો ખાલી એમને હેરાન કરું મેં કેમ કે બીમાર છોકરી લઈને ક્યાં ફરવા જવાનું તો મારે છે ને આ જગ્યા બહુ ફેવરેટ છે ખબર નહીં આમ મને કંઈ થાક લાગી જાય ને તો અહીંયા આવીને ઊભી રહી જાઉં તો થાક ઉતરી જાય તો કેટલા મસ્ત ફૂલ આવ્યા છે જો બારમાસીના બારમાસી મસ્ત તો અહીંથી બારમાસી મેં કાઢી નાખવાની કેમ કે બારમાસીના લીધે છે ને અમારી રોજમેરી બરોબર નહીં થતી લાગવાનું સરસ દેખાય છે પણ પત્તા એકદમ નાના નાના છે ચાલો વાતો નહીં કરતા પહેલાં કામ જ કરી દઈએ અત્યારે અમે ચા પીએ ચા અને ચકલી પારસ માટે ચા નહીં પલાઠી કરી દે પેલા ખાવા ને મેગી તને કેવું છું મેગી વાહ મને કઈ આપે દાદીને આપી દે મેં ખાધી ખાના જરા મેં ના ખાતા ખાઈ ગયા ચાલ અત્યારે છે ને મારા કપડાં ગળી કરવાનું કપડાં તમને બતાવું કેટલા છે જો એક ઢગલો કપડાં છે 2 દિવસના તો ચાલો હવે મારી મેડમ આવી ગઈ છે કપડાં ગળી કરો તને ડબે દો બીજા બધા કપડાં નીચે ફેંકી દે ચાલો તર જા દાદી જોડે રમ દાદી ક્યાં છે લે મમ્માને કામ કરવા દે તો આજે આપણને ઉપર ચડાવી દેવાનું છે સારું નહીં અંદર લઈ જવાનું કે છે પણ જોતો નહીં નીચે તો છે આ તો થઈ જશે એ તો અહીંયા બેઠું બીજું હોય જે ચાલતે વાયરામ દે સંપર્ક કરી દે જવાની દાદા વાડામાં જાય તારા ચંપલ ક્યાં છે અંદર હશે જા જાતે લઈ લે જા બધા 5 હોય છે
યાર એમને તગેડિયા દોડતા દોડતા જાય બાકી દાદા વાંદરામાં પાછું દોડે ને જતો પણ ધાબેથી ઉતરશે પાછા એ બાજુ જ ગયા લાગે દરવાજો બંધ કરતા આવજો પપ્પા બંધ કર્યા તા તમે નાવીને બહાર નીકળો આ તું ઉપાયો નાસ્તા છોકરા હતા આ તો ચાર મોટા દીધા કે વાવ તો મસ્ત જમરૂક પાક્યો જ મમ્મીએ બતાવ્યું અમને જોયું આવી રહ્યું બે છે ને પેલું હોય છે જો આવી રહ્યું પેલું તો મમ્મીએ જોયું ને એટલે અમને બતાવ્યું કે હવે તો કાચું છે ના એ સરસ છે હવે કાચું છે આના પર નથી કાચું. તમારે માર ઉદાસી છે પૂછા મારી ઉપર પણ કોઈલું હશે એવું લાગે કેમ મારે નથી ગયું વધારે પાકી ગયું થોડું કાચું હોય ને તો હલાવે બધું નથી દાદી સારું જ છે થોડું દબાય ક્યાં ચડવું છે જો જમરૂક પાછી માટીમાં હમણાં નવડાવી હતી આ મસ્ત છે ના લાલ હોય લાલ તે છે તો જમરૂકની મીઠી સુગંધ આવે ને સુંગી દેજે એકવાર લાલ છે તાપમાં તપ ત્યાં છે મસ્ત એક બાઈટ લઈ લે એલન બી એક બાઈટ મળે હોય એક બાજકો ખાઈ લે પછી માટીમાં રમજે બાકી મમ્મા ખાઈ જશે આ બધું લઈ લીધું ખિસકેલી જાઉં થોડું થોડું હું તોડે હવે એકદમ તમે tasty. દેખું એક નાનું છે હવે પાકશે એક વર્ષ પછી બતાડું લે ખાઈ જા દુનુ પેલા નાના જબરા લાગે ઉપર હવે પાકશે એના મને નહીં ભાવતા હા ભાઈ એના પોચા લાગે ને મને કડક હોય ને તે ભાવ ચાલો હવે પાણી ભરી દીધું હવે જમવાનું બનાવવાનું છે